આજે તો આપણે સૌથી નાના બેનનો બર્થડે. જય શ્રી રામ. ફરીથી સ્વાગત છે બધા ફ્રેન્ડનું એક નવા મિની વ્લોગમાં. સવારના 7 વાગે નાઈન થઈ ગયો તો રેડી. ત્યાં દેખાણા મને મારી 20 વર્ષની નાની ઉંમરમાં થઈ ગયેલા ધોળા વાળ જોઈને બહુ દુઃખ થયું. પણ હવે કાંઈ વાંધો નહીં. અને હા મિત્રો, આજથી થયો છે નવરાત્રીનો તહેવાર ચાલુ. તો બધા માતાજીના ભક્તોને મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવરાત્રીની ઘણી બધી શુભકામનાઓ. પછી કર્યા મંદિરે દીવાબત્તી અને માતાજીના દર્શન. પછી લીધો મારા નાકમાંથી કાઢેલા વાદળી કલરના શેડાનો ડબ્બો. क्या बात है सर, क्या बात है सर. વાત કાંઈ નથી ભાઈ, કેમ કે મારે મારા માથામાં સોપડવાનું હતું, વાળ ઉભા કરવાના છે. મસ્ત જોક. બેસી ગયો સવારનો નાસ્તો કરવા, શેઢાડી જેવા વાળ ઓળાવીને. પાન માવની દુકાને આવીને લઈ લીધો એક માવો અને નીકળી ગયો મોટા ભાઈ સાથે ઓફિસે જવા માટે. પછી આવી ગયો ઓફિસે આવીને શું જોયું, મારું એલસીડી પડ્યું હતું હેઠું. ત્યાં વળી પડખે વાળો કે આજથી ફોન જમા કરાવી દેવાના છે. સાંભળીને બહુ દુઃખ થયું. साला ये दुख का खत्म नहीं होता बे. ઓફિસે પણ મસ્ત મજાનો ધોળો ધોળો રંગ કરી નાખ્યો હતો, કેમ કે દિવાળી આવે ને હમણે. મિત્રો બપોરે 1 વાગે પડી ગયો તો જમવાનો લંચ, એટલે ઘરે આવીને બટેટાના શાકમાં 4 રોટલી મોળીને ખાઈ લીધું. 2 વાગે પાછો જાગીને ભાગ્યો, કેમ કે લંચ પૂરો થઈ ગયો હતો. પછી સાંજે 7:30 રજા પડીને આવી ગયો ઘરે ને સોસાયટીમાં પેલો પગ મૂક્યો ને ત્યાં દેખાણી નવરાત્રીની જોરો શોરોથી ચાલતી તૈયારી. તમે કાઢીને આવી ગયો બહેનના ઘરે, ત્યાં પણ બર્થડે પાર્ટીની થઈ ગઈ હતી તૈયારી. પછી કર્યો બેનને બર્થડે વિશ અને નીકળી ગયો પાછો બહાર, કેમ કે મારે તું નાનું એવું કામ. રાત્રે 11 વાગે આવ્યો ઘરે, પણ નવરાત્રીનો પ્રોગ્રામ હજી ચાલુ હતો એટલે કાચ સામે આવીને દેખાડી દીધો તમને બધાને મારો આઈફોન. હા ભાઈ, હવે સેમસંગ નો ફોન છે પણ કિંમત આઈફોન જેટલી છે મારા વાલા. તો સારું વાલો વ્લોગ નો કર્યા એન્ડ. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ.